સુરતમાં લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણામાં નેચર પાર્ક બનાવવામાં આવ્યું છે. તો ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજીકલ ગાર્ડન તેમજ નેચર પાર્કમાં એનિમલ એક્સચેન્જ સ્કીમ હેઠળ જયપુર ઝૂથી વરુની જોડી લાવવામાં આવી હતી. જ્યારે ક્વોરન્ટીન સમય માટે અલગ પાંજરામાં તેમને રાખવામાં આવી હતી. ત્યારે જ એનું પ્રજનન થઈને માંદા વરુ ગર્ભવતી હોવાનું જણાઈ આવ્યું હતું, જેમાં બે બચ્ચાને કૃત્રિમ બખોલમાં વરુએ જન્મ આપ્યો છે. હાલ નવા જન્મેલા બચ્ચા પ્રાણી સંગ્રહાલયની ઓબ્ઝર્વેશન ટીમ હેઠળ છે. સુરત શહેરમાં પ્રાણી સંગ્રહાલયમાં 4 મહિના પહેલાં જે આ વરુ જે છે તે લાવવામાં આવ્યા હતા અને આ એશિયાઈ વરુ જે છે તેમને જયપુર ખાતેથી સુરતમાં લાવવામાં આવ્યા હતા. આપણી સાથે પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ ઉપસ્થિત, તેમની સાથે વાત કરું છું. જે પ્રકારે જયપુરથી વરુ લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ કઈ રીતની માવજત રાખવામાં આવી હતી ને કઈ રીતના આપણે જે આ વરુની જોડી છે જયપુર ઝૂ સાથે એક્સચેન્જ પ્રક્રિયા હેઠળ મેળવેલી હતી. એ વખતે જળબિલાડીની એક જોડી જયપુર ઝૂને આપી હતી અને એની સામે 2 જોડી ઘડિયાળ મગર અને 1 જોડી વુલ્ફની લેવામાં આવેલી હતી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ પ્રમાણે આપણે કોઈ બી બહારથી એનિમલ આવતું હોય બીજા ઝૂમાંથી તો એને ક્વોરન્ટાઇન પીરિયડમાં અલગ રાખવામાં આવતું હોય છે. એ જ પ્રમાણે આ લોકોને ક્વોરન્ટાઇન પીરિયડમાં એક સાથે જ રાખેલા હતા, પણ અલગ પાંજરામાં રાખવામાં આવેલા હતા. ત્યાં એ પાંજરાનું કડક પાકું ફ્લોર હતું અને એ ક્વોરન્ટાઇન પીરિયડ દરમિયાન એ લોકો વચ્ચે મેટિંગ થવાથી ફિમેલ પ્રેગ્નન્ટ હોય એવું જણાઈ આવતા આ જે સ્પીસીસ છે એને બરોજ બનાવીને અને અંદર બચ્ચા મૂકવાની ટેવ હોય. જે નવું આપણે કેજનું કન્સ્ટ્રક્શન ચાલતું હતું એનું કામ પૂરું થવાના કારણે ત્યાં રિલીઝ કરેલી હતી અને 4 તારીખના સવારે 2 દિવસથી ફિમેલ અંદર નાઇટ શેલ્ટરમાં આવતી નહીં હોય, થોડુંક ડાઉટ પડતા આપણે એનું જે નાઇટ બનાવેલું છે આર્ટિફિશિયલ બરોજ એને ખોલીને ચેક કરતા એમાં 2 બચ્ચા સ્પોટ થયેલા હતા. બંને બચ્ચા હાલ તંદુરસ્ત છે અને ફર્સ્ટ ટાઈમ જ ફિમેલે ડિલિવરી કરેલી હોય 2 બચ્ચા આવેલા છે. બાકી જનરલી આ લોકો 5 થી 7 બચ્ચાને બી જન્મ આપતા હોય છે. લુપ્ત થતી પ્રજાતિમાં વરુ આવી રહ્યા છે, ખાસ કરીને કેવી માવજત રાખવામાં આવે છે ને જેને લઈને આ બચ્ચાઓ પ્રજનન થાય છે? સુરત ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયમાં પ્રજનન પ્રક્રિયા થઈ રહી છે અને સફળ થઈ રહ્યું છે, એટલે કઈ રીતની માવજત રાખવામાં આવે છે? મેઇનલી તો જે વાઇલ્ડ એનિમલ છે એનું જે જંગલમાં જે વાતાવરણ એ રીતનું ક્રિએટ કરવામાં આવે તો જ્યાં સુધી એને સેફટી અને નહીં લાગે ત્યાં સુધી એનું બ્રીડિંગ થવાના ચાન્સીસ ઓછા હોય છે. એટલે આપણું ફોકસિંગ એ જ હોય છે કે જે બી સ્પીસીસ છે એને પ્રોપર એટમોસ્ફિયર આપીએ એને અને એનો જે ફીડ છે એના પર થોડું કોન્સન્ટ્રેટ કરીએ તો એનું પ્રોપર બ્રીડિંગ થતું હોય છે. પરંતુ હાલ સુરતીઓને 2 વરુના બચ્ચા જોવા પણ મળશે અને ખાસ કરીને શહેરીજનો માટે ખુશીની વાત છે કે પ્રાણી સંગ્રહાલયમાં નવી 2 ઘડિયાળ પણ આવી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે જળ બિલાડીની એક્સચેન્જમાં આ પ્રાણીઓ જે છે સુરતમાં લાવવામાં આવી રહ્યા છે. એટલે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં જે પ્રકારની પ્રાણીની માવજત રાખવામાં આવી છે અને તેને જ લઈને આ પ્રકારની કામગીરી થાય છે અને સફળ બ્રીડિંગ થાય છે. કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.